આજનું લવ રાશિફળ 10 માર્ચ 2026 મંગળવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું લવ રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું પ્રેમ રાશિફળ। 1 મેષ રાશિ એરીઝ। આજનો દિવસ તમારા માટે થોડો પડકારજનક બની શકે છે। ઘર પરિવારની જવાબદારીઓ અને કામ એટલા હાવી રહેશે કે તમે ઈચ્છવા છતાં પણ તમારા પાર્ટનરને સમય આપી શકશો નહીં। મેષ રાશિના લોકો સ્વભાવથી ખૂબ જ ઉર્જાવાન હોય છે, પરંતુ જ્યારે તમે કામમાં અટવાઈ જાઓ છો ત્યારે બાકીની દુનિયાને ભૂલી જાઓ છો। તમારી આ આદત આજે તમારા પ્રેમી અથવા જીવનસાથીને નિરાશ કરી શકે છે। તેમને લાગી શકે છે કે તમે તેમની અવગણના કરી રહ્યા છો। દિવસભરની વ્યસ્તતા વચ્ચે તમારા જીવનસાથીના મનમાં કેટલીક ફરિયાદો જન્મી શકે છે। આવી સ્થિતિમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કે તમે તમારા કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરો, જેથી તમારા સંબંધોમાં બિનજરૂરી અંતર ન આવે। 2 વૃષભ રાશિ ટોરસ। વૃષભ રાશિના જાતકોના મનમાં આજે પ્રેમ જીવનને લઈને થોડી ઉથલપાથલ રહી શકે છે। તમે કદાચ ભવિષ્ય વિશે વધારે વિચારી રહ્યા છો અથવા કોઈ જૂની વાતને લઈને તમારા મનમાં મૂંઝવણ છે, પરંતુ સારી વાત એ છે કે તમારો સાથી આ સમયે તમારા માટે એક મજબૂત આધાર સ્તંભની જેમ ઊભો રહેશે। તેઓ તમારી માનસિક સ્થિતિને ઊંડાણપૂર્વક સમજશે અને તમને શાંત કરવાનો પૂરો પ્રયાસ કરશે। આજે તમને અહેસાસ થશે કે મુશ્કેલ સમયમાં તમારો પાર્ટનર તમને કેટલી સારી રીતે સંભાળી શકે છે। આ સમજણ અને સાથ તમારા સંબંધોના પાયાને વધુ મજબૂત બનાવવાનું કામ કરશે। 3 મિથુન રાશિ જેમિનાઈ। સંચાર અને સંવાદ તમારી રાશિની સૌથી મોટી ખૂબી છે અને આજે આ જ ખૂબી તમારા સંબંધોને નવું જીવન આપશે। જો છેલ્લા કેટલાક દિવસોથી કોઈ ગેરસમજ કે અણબનાવ ચાલી રહ્યો હોય તો આજે ખુલ્લા મનથી વાત કરવાનો સૌથી યોગ્ય સમય છે। તમારા હૃદયની વાત કહેવાથી તમને માત્ર મોટી માનસિક રાહત જ નહીં મળે, પરંતુ તમારા પાર્ટનરને પણ તમારી લાગણીઓ અને તમારો દૃષ્ટિકોણ વધુ સારી રીતે સમજાશે। આજે કરવામાં આવેલી પારદર્શક વાતચીત તમારા સંબંધોના ઘણા બંધ દરવાજા ખોલી નાખશે અને તમારા બંને વચ્ચે એક નવી અને તાજી ઉર્જાનો સંચાર થશે। 4 કર્ક રાશિ કેન્સર। કર્ક રાશિના જાતકો સ્વભાવથી જ ખૂબ ભાવુક હોય છે અને આજનો દિવસ સંપૂર્ણપણે લાગણીઓના સાગરમાં ઊંડાણ સુધી જવાનો છે। આજે તમે અને તમારો પાર્ટનર એકબીજાની વણકહી વાતો અને ઇશારાઓને પણ સરળતાથી સમજી શકશો। સંબંધોમાં એક અનોખી શાંતિ અને ઊંડો પોતાપણું અનુભવાશે, જે તાજેતરના દિવસોમાં કદાચ ક્યાંક ખોવાઈ ગયો હતો। રોજિંદા ભાગદોડમાંથી થોડો બ્રેક લઈને આજે તમારો ફરવા જવાનો કે સાથે થોડો ક્વોલિટી ટાઈમ વિતાવવાનો પ્લાન પણ સફળતાપૂર્વક પૂરો થશે, જેનાથી તમારા મનને ખૂબ જ પ્રસન્નતા મળશે। 5 સિંહ રાશિ લિયો। સિંહ રાશિવાળા માટે આજનો દિવસ કરિયર અને કામકાજની આસપાસ વધુ ફરતો રહેશે। તમારા વ્યવસાયિક જીવનમાં એટલી બધી વ્યસ્તતા અને હલચલ રહેશે કે રોમાંસ થોડો પાછળ છૂટી શકે છે। દિવસના સમયે તમારા પાર્ટનરને તમારી કમી ખૂબ જ મહેસૂસ થઈ શકે છે અને તેઓ થોડું એકલપણું પણ અનુભવી શકે છે। જો કે સાંજ પડવાની સાથે જ તમારી થાક દૂર થશે અને તમને એ વાતનો અહેસાસ થશે કે સાચો સુકૂન ફક્ત પોતાના લોકો પાસે અને જીવનસાથી સાથે સમય વિતાવવામાં જ છે। દિવસના અંતે સાથે વિતાવેલો સમય બધી દૂરીઓ દૂર કરી દેશે। 6 કન્યા રાશિ વર્ગો। કન્યા રાશિવાળાએ આજે પરફેક્શન, દરેક વસ્તુને એકદમ સાચી કરવાની પોતાની આદતને થોડી બાજુ પર રાખવી પડશે। સંબંધોમાં દરેક વસ્તુ હંમેશા એકદમ સાચી અથવા યોજના મુજબ ન હોઈ શકે। આજે કોઈ બહુ જ નાની અને સામાન્ય વાતને લઈને તમારા અને તમારા પાર્ટનર વચ્ચે હળવી તકરાર થઈ શકે છે। આ તકરાર ક્ષણિક હશે, પરંતુ જો તમે ધીરજ રાખશો અને વાતોને દિલ પર ન લો તો સ્થિતિ જલ્દી જ સામાન્ય થઈ જશે। આજનો દિવસ એ સમજવાનો છે કે સંબંધોમાં નાની મોટી નોકઝોક સામાન્ય વાત છે અને આ જ પ્રેમને વધુ ઊંડો બનાવે છે। 7 તુલા રાશિ લિબ્રા। તુલા રાશિ, જે પ્રેમ, સૌંદર્ય અને સંતુલનની રાશિ માનવામાં આવે છે, આજે સંપૂર્ણપણે રોમેન્ટિક મૂડમાં રહેશે। તમારા પ્રેમ સંબંધોમાં આજે એક નવી અને અદ્ભુત મીઠાશ ભળશે। આજે તમે તમારા પાર્ટનરને ખુશ કરવા અને તેમને ખાસ અનુભવ કરાવવા માટે સ્વાભાવિક રીતે જ પ્રેરિત થશો। જે લોકો પોતાના સંબંધને લઈને ગંભીર છે અને તેને લગ્ન જેવા મુકામ સુધી લઈ જવા માંગે છે, તેમના માટે આજનો દિવસ ખૂબ જ સકારાત્મક ઉર્જા લઈને આવ્યો છે। આજે તમારા જીવનમાં કેટલીક નવી અને ખૂબ જ સુંદર રોમેન્ટિક તકો પણ ઊભી થઈ શકે છે। 8 વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો।
વૃશ્ચિક રાશિના લોકોનો પ્રેમ ખૂબ જ ઊંડો અને તીવ્ર હોય છે. આજે તમારા સંબંધમાં એક ખૂબ જ મજબૂત ભાવનાત્મક અને આધ્યાત્મિક જોડાણ અનુભવાશે. જો તમારા મનમાં તમારા સંબંધના ભવિષ્યને લઈને કોઈ પણ પ્રકારનો ડર અથવા અસુરક્ષાની ભાવના છુપાયેલી હતી, તો આજે સાથી સાથે સમય વિતાવવાથી તે સંપૂર્ણપણે દૂર થઈ જશે. આજે તમે બંને એકબીજા પર પહેલા કરતાં વધુ વિશ્વાસ કરશો. કોઈ નવા સંબંધની શરૂઆતના પણ સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે, જે તમારા જીવનમાં એક ખૂબ જ સકારાત્મક અને ઊંડો ફેરફાર લાવી શકે છે. 9. ધનુ રાશિ સેકન્ડારિયસ. ધનુ રાશિના લોકો પોતાની સ્વતંત્રતાને ખૂબ પ્રેમ કરે છે. આજે તમને તમારી લાગણીઓ વ્યક્ત કરવામાં થોડી ખચકાટ અથવા અકારણ જ કોઈ સંકોચ અનુભવાઈ શકે છે. તમને લાગી શકે છે કે ક્યાંક તમે આ સંબંધમાં તમારી આઝાદી તો નથી ગુમાવી રહ્યા, પરંતુ આ માત્ર તમારા મનનો એક અસ્થાયી ભ્રમ છે. જ્યારે તમે તમારા જીવનસાથી અથવા પ્રેમી સાથે શાંતિથી બેસીને સમય પસાર કરશો, ત્યારે તમારી આ મૂંઝવણ આપોઆપ દૂર થઈ જશે. આજનો દિવસ તમારા સાથી સાથે સંવાદ જાળવી રાખવાનો છે, જેથી કોઈપણ પ્રકારનું માનસિક અંતર ઊભું ન થાય. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. મકર રાશિના જાતકો માટે પ્રેમ ઘણીવાર જવાબદારી, સમર્પણ અને સમજદારીનું નામ હોય છે. આજે તમારા સંબંધોમાં એક નવા પ્રકારની પરિપક્વતા, મેચ્યોરિટી જોવા મળશે. તમે ઘર, પરિવાર અથવા કોઈ સંપત્તિ સંબંધિત મામલાઓમાં અટવાયેલા રહી શકો છો અને તમારે ઘણો માનસિક શ્રમ કરવો પડી શકે છે. પરંતુ સૌથી સારી વાત એ રહેશે કે આ પૂરા સમય દરમિયાન તમારો પાર્ટનર એક શ્રેષ્ઠ સાથીની જેમ તમારી સાથે ઊભો રહેશે. તેમનું આ સમજદારીભર્યું વલણ તમારા મનમાં તેમના પ્રત્યે આદર અને પ્રેમને અનેક ગણો વધારી દેશે. 11. કુંભ રાશિ એક્વેરિયસ. કુંભ રાશિવાળા માટે આજનો દિવસ આશ્ચર્યજનક રીતે ખૂબ જ મધુર અને પ્રેમથી ભરેલો રહેવાનો છે. તમે સામાન્ય રીતે તમારી લાગણીઓને બહુ વધારે વ્યક્ત કરતા નથી, પરંતુ આજે તમે તમારા દિલની વાતને સંપૂર્ણપણે બહાર આવવા દેશો. તમારા અને તમારા પાર્ટનર વચ્ચે માનસિક જોડાણની સાથે સાથે ભાવનાત્મક જોડાણ પણ ખૂબ જ મજબૂત સ્થિતિમાં હશે. સિંગલ લોકોના જીવનમાં પણ આજે કોઈ એવી વ્યક્તિ દસ્તક આપી શકે છે, જેની સાથે વિચારોનો તાલમેલ ખૂબ સારો બેસશે અને એક નવા સંબંધની શરૂઆતની મજબૂત સંભાવના બનશે. 12. મીન રાશિ પાઇસીસ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત અસરવાળો રહેશે અને આ બે ભાગમાં વહેંચાયેલો હોય તેવું લાગશે. શરૂઆતમાં અથવા સવારના સમયે તમને એવું લાગી શકે છે કે તમારો સાથી તમારી વાતો પર ધ્યાન આપી રહ્યો નથી અથવા તમને તેમનો પૂરતો સહયોગ મળી રહ્યો નથી, જેનાથી તમારું મન થોડું ઉદાસ થઈ શકે છે. પરંતુ જેમ જેમ દિવસ આગળ વધશે અને સાંજનો સમય આવશે, વસ્તુઓ સંપૂર્ણપણે બદલાઈ જશે. બધી ગેરસમજણો દૂર થશે અને દિવસનો અંત એક ખૂબ જ ખુશનુમા અને રોમેન્ટિક વાતાવરણમાં થશે.